સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય. શબ્દ વિનાની શાન આપી, વાણી વિના કરી વાત, ભવાની દાસને ગુરુ જોધલ મળ્યા, બીબે પાડી બીજી ભાત. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે ગુરુ કૃપાથી ગંગા સતીબાની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે, અને એમાં જે કાંઈ નાની મોટી ભૂલ કે ત્રુટિ રહે એ બધી મારી છે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરજો. તો જોઈએ ભજનના શબ્દો. પહેલી કડીમાં ગંગા સતીબા શું કહેશે કે પરિપૂર્ણ સત્સંગ હવે તમને કરાવું ને, આપું જો ને નિર્મળ જ્ઞાન રે, જન્મવા મરવાનું તમારું મટાડી અને ધરાવું અવિનાશીનું ધ્યાન રે, પરિપૂર્ણ સત્સંગ હવે તમને કરાવું ને. તો ગંગા સતીબાની આ ભજન વાણી એ કોઈ સામાન્ય વાણી નથી, પણ સાધકને જન્મ મરણના ચક્રમાંથી છૂટવા માટેનું ઊંડું આધ્યાત્મિક માર્ગદર્શન છે. જન્મ મરણના ચક્રમાંથી કેવી રીતે છૂટવું એનું પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું છે. ગંગા સતી અહીંયા પરિપૂર્ણ સત્સંગ કરાવવાનું કહે છે. તો સત્સંગ એટલે શું એ પહેલા સમજવું જોઈએ. સત એટલે સત્ય અને સંગ એટલે જોડાવું. તો સત્ય શું છે? તો કે આત્મા, પરમાત્મા. આત્મા જ સત્ય છે, બીજું બધું અસત્ય છે, મિથ્યા છે. અને સંગ એટલે જોડાવું. એટલે હાસો સત્સંગ એ છે કે આત્મા સાથે જોડાવું, એટલે કે પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર રહેવું. પણ અહીં ગંગા સતીબા પરિપૂર્ણ સત્સંગ કરાવવાનું કહે છે. તો પરિપૂર્ણ સત્સંગ એટલે જ્યાં કોઈ અડધું કે અધૂરું જ્ઞાન નહીં, સીધું આત્મજ્ઞાન, કે પછી જ્યાંથી પાછું ભટકવું ન પડે. આત્મ સ્વરૂપને પામવાનો ક્લિયર રસ્તો બતાવી દેવાનું કહે છે. એમાં પછી કોઈ અવઢવ ન રહે કે આમ હશે કે તેમ હશે, એમાં પછી કોઈ સંશય કે શંકા જ ન રહે. પછી કીધું કે આપું જો ને નિર્મળ જ્ઞાન રે. તો નિર્મળ જ્ઞાન એટલે એવું જ્ઞાન કે જેમાં કોઈ કલ્પના નહીં, કોઈ માન્યતા નહીં, કોઈ આડંબર કે પાખંડ નહીં, જેમ છે તેમ યથાર્થ જ્ઞાન. તો આ કયા જ્ઞાનની વાત છે? આ જ્ઞાન શું છે? તો આ નિર્મળ જ્ઞાન એટલે હું શરીર નથી, હું આત્મા છું. આ અનુભવરૂપ જ્ઞાનની વાત કરી છે. તમે જુઓ, જેમ અરીસાની ઉપરને મલિનતાથી એમાં પ્રતિબિંબ સરખું ઝીલાતું નથી. અરીસા ઉપર ધૂળ સડી જાય હોય તો એમાં જોઈએ તો પ્રતિબિંબ સરખું ઝીલાતું નથી, દેખાતું નથી. તેમજ અહીં જ્ઞાનને નિર્મળ બનાવી હાસુ સ્વરૂપ ઝીલવાનું છે. તો આ જ્ઞાન ખાલી સાંભળવાથી નથી થતું, પણ અનુભવથી થાય છે. અને એ અનુભવ કરાવવાની વાત ગંગા સતીબા પાનબાઈને આ ભજનમાં કહે છે પાનબાઈને, પણ દરેક સાધકને લાગુ પડે છે. જ્ઞાન નિર્મળ થતા આત્મ સ્વરૂપ પ્રકાશી ઉઠે છે. અને પછી કીધું આગળ કે જન્મવા મરવાનું મટાડીને ધરાવું અવિનાશીનું ધ્યાન રહે.
તો અવિનાશી એટલે જે ક્યારેય નાશ પામતું નથી એવું તત્વ, એટલે આત્મા પરમાત્મા. એની હાસ્ય રીતે ઓળખ થાય તો જ જન્મ મરણ મટે. જન્મ મરણ કોને થાય છે? શરીરને. શરીર જન્મે છે અને શરીરનો નાશ થાય છે, પરંતુ આત્મા ક્યારેય જન્મતો નથી કે ક્યારેય મરતો નથી. પણ જે અજ્ઞાન છે, જીવ ભાવ છે, જીવ દશા છે, દેહ ભાવ છે કે હું શરીર છું, એવી જે માનેલી માન્યતા છે ને, એટલે જ જન્મ મરણ છે. અને જ્ઞાન થતાં જ્યારે હું આત્મા છું એવો દ્રઢ અનુભવ થાય ત્યારે પછી જન્મ મરણનો ભ્રમ તૂટી જાય છે અને પછી નિર્ભય બની જાય છે. સાધક પછી નિર્ભય બની જાય છે, કારણ કે પછી મરવાનો છે જ નહીં, તો પછી ડર શેનો? ગંગા સતીબા કહે છે કે હું એવા અવિનાશીનું ધ્યાન ધરાવું. ધ્યાન એટલે માત્ર આંખ બંધ કરીને સ્થિર થઈને આસન પર બેસવું નહીં, પણ ચિત્તને પોતાના હાસા સ્વરૂપમાં સ્થિર કરવું. ધ્યાનમાં મન સ્થિર થાય, સંકલ્પ વિકલ્પ મટી જાય, અહંકાર ઓગળી જાય અને દેહભાવ પણ ભૂલાય, અને ત્યારે આત્માનો અનુભવ થાય છે. માટે ગંગા સતીબા કહે છે કે હું તમને એવો સત્સંગ અને જ્ઞાન આપું કે જેમાં તમે આત્માને ઓળખી લો અને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાઓ. હવે આગળની કડીમાં, બીજી કડીમાં શું કહે છે કે નામ રૂપને મિથ્યા જાણો ને મેલી દો મનની તાણા વાણ રે, આવી બેસો એકાંતમાં ને તમને પદ આપું નિર્વાણ રે, પરિપૂર્ણ સત્સંગ હવે તમને કરાવું. તો અહીં આ બીજી કડીમાં ગંગા સતીબા સાધકને આંતરિક સાધનાનો સ્પષ્ટ માર્ગ બતાવે છે. જગતની દરેક વસ્તુ નામ રૂપ અને ગુણથી બંધાયેલી છે, અને પરમ તત્વ આત્મ તત્વ આ નામ રૂપ ગુણથી પર છે. અને એટલે સંતોએ કીધું છે કે નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ, ચોથા પદને જાણે તેને જાણવો હરિનો દાસ. એટલે ગંગા સતીબા કહે છે કે નામ રૂપને મિથ્યા જાણો, કારણ કે બધું બદલાય છે એટલે સત્ય નથી. અહીં જે નામરૂપ મિથ્યાની વાત છે, તો મિથ્યા નામની વાત છે એ વસ્તુની ઓળખ માટે બહારથી આપેલા નામની વાત છે, અને જે દેખાય છે એ એનું રૂપ છે, એ નાશવંત છે. શરીર બદલાય છે, વસ્તુઓ નાશ પામે છે, સંબંધો પણ બદલાય છે, એ બધું પરિવર્તનશીલ છે. અને એવા નાશવંત નામરૂપ તો મિથ્યા જ છે. જે કાયમ ત્રણેય કાળમાં રહેવા વાળું છે એ શાશ્વત છે. એને જાણવાનું છે, એની ઓળખ કરવાની છે. અને એની ઓળખ ક્યારે થાય કે મનની બધી તાણાવાણ છૂટી જાય ને ત્યારે. એટલે ગંગા સતીબા કહે છે કે મેલી દ્યો ને મનની તાણાવાણ રે. તો તાણાવાણ એટલે મનની ઈચ્છાઓ, આશાઓ, અપેક્ષાઓ, ચિંતા, રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાય, અહંકાર, આ બધું છે ને એ મનને બંધનમાં રાખે છે અને આત્મપદની ઓળખ નથી થતી. તો આ બધું કેમ છૂટે? તો ગંગા સતીબા કહે છે કે આવીને બેસો એકાંતમાં ને તમને પદ આપું નિર્વાણ રે. તો જ્યાં સુધી મનમાં સંકલ્પ વિકલ્પો છે ત્યાં સુધી એકાંત નથી. જ્યાં ચિત્ત સ્થિર છે, એકાગ્રતા છે, ત્યાં એકાંત છે. વિચારો ઓછા થાય
બહારનો શોર બંધ થાય, અંદર શાંતિ અનુભવાય અને આપણી અંદર જ રહેલા એ પરમ તત્વના ધ્યાનમાં સ્થિર થવું એ એકાંત છે. એકાંત એ મનની સ્થિરતા પર આધાર રાખે છે. આથી જો તેના સંકલ્પ વિકલ્પ દૂર થાય તો જ નિર્વાણ પદ પામી શકાય છે. નિર્વાણ પદ એ કોઈ સ્થાન કે સ્થળ નથી, પણ અનુભવની અવસ્થા છે કે પછી જ્યાં કોઈ ઈચ્છા નથી, કોઈ દુઃખ નથી, માત્ર શાંતિ અને આનંદ છે અને જન્મ મરણના બંધનનો સંપૂર્ણ અંત આત્માની સ્વરૂપ સ્થિતિ. નામ રૂપની માયા છોડી અને મનની તમામ ગાંઠો ખોલી અને એકાંતમાં સ્થિર થાવો અને પછી નિર્વાણ પદને, મુક્ત પદને અનુભવ થાય. હવેની ત્રીજી કડીમાં આગળ ગંગા સતીબા શું કહે છે કે સદા રહો સત્સંગમાં, કરો અગમની ઓળખાણ રે, નૂરત સુરતથી નિજ નામ પકડીને, જેથી થાય હરિની જાણ રે. સદા રહો સત્સંગમાં ને કરો અગમની ઓળખાણ રે, નૂરત સુરતથી નિજ નામ પકડી, જેથી થાય હરિની જાણ રે. હવે ભજનની આ ત્રીજી કડીમાં ગંગા સતીબા સાધનાનો મૂળ રસ્તો સ્પષ્ટ કરે છે. સતત સત્સંગ, અગમની ઓળખાણ અને અંદરના નૂરત સુરત દ્વારા નામના અનુભવની સમજ આપી છે. સદા રહો સત્સંગમાં એટલે કે આપણી અંદર જ રહેલા સતચિત આનંદ સ્વરૂપ આત્માના સંગમાં નિરંતર રહો એટલે કે આત્મભાવમાં સ્વરૂપ સ્થિતિમાં સ્થિર રહો. આ આંતરિક સત્સંગ છે. આધ્યાત્મિક માર્ગમાં સંત પરંપરામાં નિજ નામને ગ્રહણ કરવાનું કહેવામાં આવે છે, કારણ કે ભગવાનના બીજા જેટલા પણ નામ છે તે બીજાઓએ બનાવેલા છે, અમુક કાળમાં બનેલા છે, જ્યારે નિજ નામ એ શાશ્વત છે, અનાદિ છે અને એ જ આત્માનું સ્વરૂપ છે. એમાં લીન રહેવું એ ખરો સત્સંગ છે. અને એમાં સદા સત્સંગમાં રહેવું એમ કીધું છે. તો સદા એટલે થોડો સમય નહીં, પણ જીવનભર સત્સંગમાં રહેવું. પછી કીધું કે કરો અગમની ઓળખાણ રે. તો અગમ એટલે જેની ગમ ન પડે, જે મન, બુદ્ધિ, વાણી કે ઇન્દ્રિયોથી સમજાય નહીં એવું તત્વ. વાંચવાથી ન સમજાય, સાંભળવાથી ન સમજાય, બુદ્ધિથી ન સમજાય, વાણીથી ન સમજાય, પરંતુ અંતરમાં અનુભૂતિ થાય. એટલે ગંગા સતીબા કહે છે કે બહાર નહીં, ભીતર ખોજ કરો. બહાર તમને હરિ ક્યાંય નહીં મળે. અને મીરાબાઈએ બહુ સાચું કીધું છે કે હરિ વસે છે હરિના જન્મમાં, તમે શું કરશો જય વનમાં. અને એટલે આગળ કીધું કે નૂરત સુરતથી નિજ નામ પકડી, જેથી થાય હરિને જાણ રે. નૂરત સુરતથી નિજ નામ પકડીને, જેથી થાય હરિને જાણ રે. તો ગંગા સતીબા એ કહે છે કે નૂરત અને સુરતથી પોતાના એટલે કે નિજ નામને પકડી લો તો હરિ કોણ છે એ સમજાય. અહીં આ બે શબ્દો નૂરત અને સુરત એ બે શબ્દો ગહન છે, એને પહેલા સમજવા જોઈએ. નૂરત એટલે નૂર એટલે પ્રકાશ અને નૂરત એટલે પ્રકાશ તરફ વળેલી ચેતના. કયા પ્રકાશ તરફ? તો આત્મ પ્રકાશ તરફ વળેલી ચેતના, એવી અહીં વાત છે. એટલે નૂરત એટલે આત્માના દિવ્ય પ્રકાશનો અનુભવ, આત્મજ્યોતિ સાથેનું જોડાણ. અને સુરત એટલે તો સૂર એટલે ધ્વનિ,
શબ્દ નાદ અને સુરત એટલે શબ્દ નાદ તરફ વળેલી ચેતના. શબ્દ અથવા નાદને પકડે છે, ટૂંકમાં શબ્દ સાથે જોડાવું. નુરત સુરતથી નિજ નામ પકડવું એટલે તો નુરત ચેતનાનું આત્મપ્રકાશમાં જોડાવું અને સુરત એટલે ચેતનાનું શબ્દમાં જોડાવું. બંને એક સાથે જોડાય તો સાધકને અંદરના પ્રકાશ અને નિજ નામનો અનુભવ થાય છે. જેથી થાય હરિને જાણ રે, એટલે કે આગળ કીધું એમ નુરત સુરતથી નિજ નામને પકડો તો આ રીતે હરિ એટલે કે પરમાત્માની ઓળખ થાય. હરિની જાણ એટલે કે પરમાત્માનો અનુભવ. અને આ અનુભવ શાસ્ત્રો વાંચવાથી ન થાય, કથા કીર્તન કે સત્સંગ સાંભળવાથી ન થાય, પણ અંદરના અનુભવે થાય. ત્યારે નિજ નામ પકડાય અને સ્વરૂપમાં સ્થિરતા આવે. ત્યારે જ હરિનો સાક્ષાત્કાર થાય અને ત્યારે સમજાય કે જેને હું શોધતો એ તો હું પોતે જ છું. હવે છેલ્લી કડીમાં આગળ ગંગા સતીબા શું કહે છે કે મેલ ટળે ને વાસના ગળે ને કરો પૂરણનો અભ્યાસ રે, ગંગા રે સતી એમ બોલ્યા રે, થાય મૂળ પ્રકૃતિનો નાશ રે. તો ભજનની આ છેલ્લી કડીમાં ગંગા સતીબા સાધનાનું અંતિમ પરિણામ બતાવે છે. જ્યારે સાધક હાચી રીતે અભ્યાસ આદરે છે ત્યારે અંદરનો મેલ જાય છે, એટલે કે અંતકરણ શુદ્ધ થાય છે અને વાસનાઓ છૂટે છે અને મૂળ પ્રકૃતિનો નાશ થાય છે. મેલ ટળે ને વાસના ગળે ને, મેલ એટલે કામ ક્રોધ મદ લોભ મોહ મત્સર મારું તારું અધિખાય ઈર્ષા રાગ દ્વેષ અજ્ઞાન અહંકાર આ બધા છે ને એ અંદરના મેલ સમાન છે. અને વાસના એટલે ઈચ્છાઓ ભોગ લાલચા, ફરી ફરીને જન્મ લેવાનું કારણ વાસના જ છે. ગંગા સતીબા કહે છે કે સદગુરુ પાસેથી સત્ય નામ જાણી અને રહેણીની રીત પાળવાથી અને હાચી સાધનાથી આ બધું ધીમે ધીમે ખતમ થાય છે. પછી જ્યાં મેલ નથી અને વાસના નથી ત્યાં મન શાંત થાય છે અને મનના જ આ બધા ખેલ છે. મન શાંત થાય તો પછી મન અમન થઈ જાય તો પછી કાંઈ કરવાનું રહેતું નથી બાકી. પછી કીધું કે કરો પૂરણનો અભ્યાસ રે. તો અહીં પૂરણ શું છે? પૂરણ એક આત્મા પરમાત્મા તત્વ જ છે, બીજું કાંઈ પૂરણ નથી. એ ક્યારેય અધૂરું નથી, અખંડ છે, અવિનાશી છે. એનો અભ્યાસ કરવાની વાત કરી છે. અને અભ્યાસ એટલે સતત ધ્યાન, સતત સ્મરણ, વારંવાર પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન. પછી આગળ કીધું કે ગંગા સતી એમ બોલ્યા રે, થાય મૂળ પ્રકૃતિનો નાશ રે. તો અહીં ગંગા સતી પોતાનો નિજી અનુભવ કહી રહ્યા છે અને આ કોઈ વાંચેલી સાંભળેલી વાત નથી, પણ એમને જીવીને જાણેલી અનુભવેલી સત્યતા છે. મૂળ પ્રકૃતિ એટલે 3 ગુણ, સત્વગુણ રજોગુણ તમોગુણ, એટલે કે ત્રિગુણી માયા. સમગ્ર માયા જન્મ મરણનું કારણ અજ્ઞાન. આ બધું ગંગા સતીબા આ મૂળ પ્રકૃતિનો નાશ થાય એમ કહે છે. પણ ક્યારે નાશ થાય? કે જ્યારે ભીતરનો બધો મેલ જાય, વાસના બધી ગળી જાય અને પૂર્ણનો અભ્યાસ થાય ત્યારે પછી માયાનો પ્રભાવ ખતમ થાય છે અને આવા બધા આવરણો ખતમ થઈ જાય એ જ મુક્તિ છે અને એ જ નિર્વાણ છે, એ જ આત્મ સાક્ષાત્કાર છે. એવું ગંગા સતીબા આ ભજનમાં આપણને સૌને સમજાવતી જાય છે. બોલો સદગુરુ મહારાજની જય.
ગંગા સતી બાનો જય.